સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગઈકાલે મોહરમના 9મી ચાંદ પીરાને પીરના છિલ્લા પાસે નિશાન જુલુસ માટે લોકો એકઠા થયા હતા। ત્યાં આખલો ઘૂસી આવતા નાસભાસ મચી જવા પામી હતી। તો આખલાએ 10 થી 15 લોકોને ઈજાઓ પહોંચાડતા પ્રાંતિજ હિંમતનગર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। રખડતા પશુનો ત્રાસ દિવસે ને દિવસે પ્રાંતિજમાં વધી રહ્યો છે, ત્યારે પ્રાંતિજ ગલીચી ભાગોળે પીરાન પીરના છિલ્લા પાસે તાજિયાના તહેવારને લઈને નીકળતા નિસ્તારના જુલુસ વેરા રોડ વચ્ચોવચ્ચ આખલો ઘૂસી આવતા નાસભાગ મચી જવા પામી હતી। લોકો પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા, તો આખલાએ 10 થી 15 લોકોને અડફેટે લેતા નાની મોટી સહિત જીવલેણ ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો એક વૃદ્ધાને છાતીના ભાગે ઈજાઓ પહોંચતા 15 ટાંકા આવ્યા હતા। એક મહિલાને હાથે પગે તેમજ એક પુરુષને આંખે સહિત શરીરે ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને પહેલા પ્રાંતિજ સિવિલમાં ખસેડવામાં આવ્યા, તો ભાઈ બહેનને વધુ ઈજાઓ પહોંચતા તેઓને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા। હાલ નગરમાં રખડતા ઢોર સહિત આખલાઓનો ત્રાસ વધ્યો છે। નવારનવાર પ્રાંતિજ પાલિકામાં રજૂઆતો બાદ પણ પ્રાંતિજ પાલિકા કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। પ્રાંતિજ પાલિકા દ્વારા આવા ધાર્મિક તહેવારોમાં વરઘોડા જુલુસ દરમિયાન પાલિકાના માણસો મૂકી જુલુસ કે વરઘોડાઓ પહેલા આવા રખડતા ઢોરોને આંકવામાં આવે કે જેથી આવી ઘટના ફરી ન બને તેવું લોકો જણાવી રહ્યા છે। ત્યારે હાલ તો પ્રાંતિજ પાલિકાની બેદરકારીને લઈને નિશાના જુલુસ માટે ગયેલ લોકોને આખલાના હુમલાનો ભોગ બન્યા હતા તેમ કહીએ તો નવાઈ નહીં। ઉમંગ રાવલ, પ્રાંતિજ।